ભરૂચમાં સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે કાર્યક્રમમાં હાજરી ગેરહાજરીને લઈને રાજકીય ટકરાવ સર્જાયો છે। રાજપીપળાના એક કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ ચૈતરભાઈ કેમ હાજર નથી એવો સવાલ ઉઠાવ્યો હતો, જેના જવાબ રૂપે ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડીયો દ્વારા ગંભીર આક્ષેપો સાથે પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી। કોઈ પણ નિવેદન કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ। ચૈતર વસાવાએ જણાવ્યું છે કે તે દિવસે તેમના દેડિયાપાડા મત વિસ્તારમાં સીવીસી કક્ષાનો વિજ્ઞાન મેળો નવરચના હાઈસ્કૂલમાં યોજાયો હતો, જેમાં તેઓએ વ્યક્તિગત રીતે હાજર રહી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહન આપ્યું હતું। ઉમેર્યું છે કે મનસુખભાઈએ પોતે પોતાના મત વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજર ન હતા, તેથી તેઓએ કોઈ પણ નિવેદન કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ, પુરાવા અને હકીકતોની ખાતરી કરવી જોઈએ। ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર સરકારી કાર્યક્રમોમાં રાજકીય ભાષણો કરવાની ટેવ હોવાનો આક્ષેપ કરતા કહ્યું છે કે કોઈ પણ નિવેદન આપતા પહેલા તેઓએ પુરાવા અને હકીકતોની ખાતરી કરવી જોઈએ। મેં મારા મત વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી, તે અંગે આપ સૌ જાણો છો। મનસુખભાઈ એક સિનિયર સાંસદ છે અને પોતે જ્યારે જાહેર મંચ પરથી બોલતા હોય તો એમણે હકીકત તપાસી લેવી જોઈએ। એમને ખબર હોવી જોઈએ કે જે મારો મત વિસ્તાર ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાના આજ વિજ્ઞાન મેળો જ્યારે નવરચના હાઈસ્કૂલમાં 11 નવેમ્બર 2025ના રોજ હતો, ત્યારે સાંસદશ્રીનું અને બધા જ પદાધિકારીઓના નામ હતા, છતાં એ લોકો ઉપસ્થિત નથી રહ્યા અને ત્યાં હું હાજર હતો। 71 જેટલી કૃતિઓ લાવનારા બાળકો, એમના માર્ગદર્શક શિક્ષકોને અમે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, ત્યારે અમે કોઈના પર આક્ષેપબાજી નથી કરી। એ જ પ્રકારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગનો 20 નવેમ્બર 2025નો જે વિજ્ઞાન મેળો હતો એ કેવડી પ્રાથમિક શાળા ખાતે હતો, ત્યાં પણ બધાને આમંત્રણો આપ્યા, બધાના નામ હતા, ત્યાં પણ કોઈ હાજર નથી રહ્યું, ત્યાં પણ અમે કોઈના પર આક્ષેપો નથી કર્યા। અમે હાજર રહીને બાળકોને અને શિક્ષકોને અમે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। હમણાં જે રાજપીપળા ખાતે વિજ્ઞાન મેળો હતો, ત્યારે આ રાજપીપળા તો એ વિજ્ઞાન મેળામાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખને આમંત્રણ આપ્યું હતું, મુખ્ય અતિથિ તરીકે જસુભાઈ રાઠવાને આમંત્રણ હતું, દર્શનાબેન દેશમુખને પણ આમંત્રણ હતું અને બીજા અનેક પદાધિકારીઓને આમંત્રણ હતા। તમે હાજર હતા પણ બીજા કોઈ પદાધિકારીઓ હાજર ન હતા અને તમે મારા નામની દર કાર્યક્રમોમાં જે પ્રકારે તમે નિવેદનબાજી કરો છો એ પ્રકારે નિવેદનબાજી કરો છો એ યોગ્ય નથી। મારા વિસ્તારમાં હું હાજર જ હતો। આ વિસ્તારે જસુભાઈ રાઠવા અને દર્શનાબેન દેશમુખનો છે, એમણે ગંભીરતા લઈને અહીંયા હાજરી આપવી જોઈતી હતી। તમે માર્ચ યુનિટીમાં મારા નામજોગ ભાષણો કરો છો, ગૌરવ યાત્રા હોય, તમે વિકાસ મહોત્સવ હોય, વિકાસ પર્વ હોય, તમામમાં સરકારી કાર્યક્રમોમાં પણ રાજકીય ભાષણો કરવાથી તમે ટેવાયેલા છો, પણ જ્યાં પણ ભાષણ કરો ત્યાં ખરેખરની હકીકત અને વાસ્તવિકતા ચકાસીને કરો, જેથી કરીને ગુજરાતની જનતા તમારા નિવેદનથી ગેરમાર્ગે ના દોરાય, એવી મારી આપને સલાહ પણ છે ને વિનંતી પણ છે।